કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણીએ સુરત બેઠક પર ટિકિટ અપાઈ। મૂળ રાજુલાના નિલેશ કુંભાણી 2 વાર મહાનગરપાલિકા અને 1 વાર વિધાનસભા લડી ચૂક્યા છે। સુરત બેઠક પર મુકેશ દલાલ અને નિલેશ કુંભાણી વચ્ચે જામશે જંગ। तो हमारा मल्लिकार्जुन खड़गे साहब, सोनिया गांधी, राहुल गांधी, शक्ति सिंह गोहिल, अमित भाई सावड़ा, भरत भाई सोलंकी, परेश भाई दानाणी, प्रताप भाई दुधात पहला तो खूब खूब आभार माने। इंडिया गठबंधन की टिकિટ 24 લોકસભાની મને ફાળવવામાં આવી। આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમને આશીર્વાદ રૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે। ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલીએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે, અમે અમારી પાર્ટીને પૂરો સાથ સહકાર આપવા માટે તૈયાર છે। એ રીતે ગોપાલભાઈએ પણ આશીર્વાદ આપ્યા છે। આ વખતે ઇન્ડિયા ગઠબંધનની હિસાબે આમ આદમી ને કોંગ્રેસ પાર્ટી થઈ 24 લોકસભા 1.5 લાખની લીડથી પણ જીતી બતાવી। કયા મુદ્દાઓ હશે આ વખતે? આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ છે। બેરોજગારી છે, મોંઘવારી છે, રત્ન કલાકારોના મુદ્દા છે, ખેડૂતોના મુદ્દા છે। રત્ન કલાકારોને અત્યારે હીરાના કારખાના બંધ છે, બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, રત્ન કલાકારોના છોકરાઓને સ્કૂલની ફી ભરાવવી જોઈએ, સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ, આરોગ્ય મફત મળવું જોઈએ, રત્ન કલાકારોને બેરોજગારી ભથ્થું મળવું જોઈએ, નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે। એવા અનેક મુદ્દાઓ છે। રત્ન કલાકારોના કામ નથી કરતા, મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે, પણ નાના કારખાના કે નાના રત્ન કલાકારો હોય કે હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો નથી। કેટલી લીડથી જીતશો? 100% 1.5 લાખની લીડથી જીતશું।